હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ સેટઅપ ઉપર. તો આપણે જે બસું હતું એ આપણે ભાઈ ઉતરી ગયું છે અને તમને દેખાડવા ભાઈ કેવું થયું છે. તો તેમ જોઈ રહ્યા છે, એમ પગ ઉપર ફૂલ મોજા છે, પાંખ ને એવું હા વ્હાઈટ, ફૂલ વ્હાઈટ તેમ જોઈ રહ્યા છે. એમ આખો વ્હાઈટ જ છે, એમાં કાંઈ ઘટે એવું છે જ નહીં. અને પગે તમે પીસા જોઈ રહ્યા છો, ફૂલ મોજાગર એટલે તમે કહેવાય એમ ફૂલે ફૂલ જેવા એના મા બાપ છે એવું જ તે બસું છે. એના પગમાં તે કેવા મોજા છે, આના મોજા એવા જ આવ્યા છે. આખું વ્હાઈટ થાય એ તો આપણને ખબર જ હતી. અને જો તમે થોડાક જ દિવસમાં કેટલું મોટું થઈ ગયું છે અને ગ્રોથ એની બહુ સારી થાય છે. હવે એના જે આ મા બાપ છે હવે પાછા ઈંડા મૂકવાની તૈયારીમાં લાગી ગયા છે. અને બાકીના આપણે બસા છે એ અવડા મોટા થઈ ગયા. જે આપણે હાવ નાના અમથા બસા લાવ્યા હતા રૂવાટીવાળા, એ પણ અત્યારમાં જોરદાર ગ્રોથ કરી રહ્યા છે. અને આ આપણે જે છે એ આપણે ટીનુભાઈને ઓલેથી આપણે જે ઓલા નર લાવ્યા હતા ને ભાજી ગયો હો, એ તો 4 દી પછી પાછો આવ્યો હતો, પણ વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ રહ્યો નહોતો, એટલા માટે મેં કાંઈ વિડીયો અપલોડ કર્યો નથી. આજ હવે ટાઈમ મળી ગયો છે, આજ હવે વિડીયો જોઈ લઉં છું, આજ બનાવી નાખો. કે આ રીતનો કાંઈક નર એ 4 દિવસ તો ટીનુભાઈને ઘરે નહોતો. હવે કઈ જગ્યાએ હતો એ તો કોઈને ખબર નથી, પણ 4 દિવસ પછી આપણા સેટઅપ ઉપર આવી ગયો હો. અને બાકી આ એનું જોડી છે એની હારી. અને આમાં ભાઈ એના ઈંડા છે, એમને દેખાડું. હા, તો આ એમનું એક ઈંડું છે અને આ એની જોડીદાર છે પીળી આંખમાં, અને આ એના નર છે. બાકી આપણે આ એક બસું છે સેટઅપમાં, અને બાકી એક આ ઈંડું છે. બાકી બીજી કંઈ પ્રોગ્રેસ છે અને બાકીના જે આ બસા ને એવું બધું મોટું થાય છે. ને આ જોડી હવે પાછો હવે ઈંડા મૂકવાની તૈયારી કરે છે. તો આવી રીતની કાંઈક ભાઈ આપણે પ્રોગ્રેસ છે. બાકી હવે સેટઅપથી હેઠે ઉતરીને બધી વાતો કરવી. આપણે કબૂતરને બહાર થવું છે એટલે આપણે એને જગ્યા આપી દેવી, એટલે ઉતરતા જાય જેમ બને. ચાલો તો હેઠે મળવી આપણે.